નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 29મી સપ્ટેમ્બર અને વાર થયો છે સોમવાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું અડધું નહીં, આખું ગુજરાત ડૂબશે પાણીમાં। જી હા દર્શક મિત્રો, અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો સુધી પહોંચેલું વાવાઝોડું જોઈને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાકમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। જી હા દર્શક મિત્રો, વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ત્રાટકેલું જોવા મળી રહ્યું છે। રેડ એલર્ટ, રેડ એલર્ટ, રેડ એલર્ટ। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ આજના હવામાન સમાચારને અંત સુધી જોઈ લેજો, કારણ કે અત્યારે દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠે 110 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આંધી, વંટોળ, તૂફાન સાથે વરસાદની નવી નક્કોર આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। એક તરફ ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું, પરંતુ ગઈકાલથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। વરસાદનું નવું નક્ષત્ર બદલાતાની સાથે જ ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાતમાં રીતસરનું અત્યારે પૂરની શક્યતા પણ સામે આવી છે। જી આ દર્શક મિત્રો, અત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે। મિત્રો, તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી સતત એક વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતી જોવા મળી છે, અને આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજા। નવરાત્રી હવે સમાપ્ત થવાને આરે છે, પરંતુ અત્યારે મેઘરાજા કોપાયમાન થયા છે। નવું નક્ષત્ર હસ્ત નક્ષત્ર, જેમાં પણ મિત્રો વહેલી સવારથી બપોર સુધી તો ગુજરાતનું વાતાવરણ સૂકું જોવા મળે છે, પરંતુ બપોર પછી ગાજવીજ સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। મિત્રો, હવે જે રીતે આગાહી સામે આવી છે, આવનારી 30 તારીખ, 1 ઓક્ટોબર, 2 ઓક્ટોબર, 3 ઓક્ટોબર, આમ મિત્રો 4 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે, જેમાં મિત્રો 30 તારીખ એટલે કે આજ રોજ અને આવતીકાલે 2 દિવસ સુધી ભારેથી ભારે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના દેવભૂમિ દ્વારકા સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। માછીમારોને આગામી 3 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરી છે। અને મિત્રો, અત્યારે પણ ઉપરી બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો બની રહી છે, અને જે રીતે અત્યારે દક્ષિણ ચીનના ભાગોમાં બની રહેલા રાગાસા નામનું વાવાઝોડું પણ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, અને ગુજરાત નજીક પહોંચેલું એક વાવાઝોડું અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરતું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં ફરી એક વખત મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે, અનેક ગામડાઓમાં પૂરની શક્યતા છે। આ સાથે મિત્રો ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે। આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હવે મિત્રો, આપણે જાણીશું આગામી 3 કલાક માટે હવામાન વિભાગ તરફથી કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। જી આ દર્શક મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાને અડીને આવેલા જિલ્લાઓ, જેમાં મિત્રો હાલ ભાવનગર છે, બોટાદ છે, રાજકોટ છે અને જૂનાગઢના જિલ્લાની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની આગાહી સામે આવી છે। આ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગ, જેમાં અમરેલી અને ગીર સોમનાથના ભાગોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે। આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એક તરફ મિત્રો ચોમાસું કચ્છ, બનાસકાંઠા, પાટણમાંથી વિદાય લઈ ચૂક્યું છે, છતાં પણ આજે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે અંબાલાલ પટેલે તો મિત્રો ગુજરાતમાં હજુ પણ 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ પડશે। વાવાઝોડાની અસરો પણ અત્યારે ગુજરાતમાં વર્તાતી જોવા મળી છે। દશેરા સુધી પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। અને મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। અને મિત્રો, તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। અને મિત્રો, આ વિડીયોની અંદર જો ગણતરીની કલાકોમાં 500 લાઈક આવી જશે તો તમે જે વિસ્તાર વિશે કોમેન્ટ કરી છે એ વિસ્તારમાં આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળવાનું છે, શું મિત્રો વાવાઝોડાની અસરો વર્તાઈ રહી છે, શું મિત્રો દિવાળી આસપાસ
વાદળછાયું વાતાવરણ રહેશે કે મિત્રો હજુ પણ વાવાઝોડાનો ખતરો છે એ ગુજરાત ઉપર ટોળાયેલો જોવા મળી રહ્યો છે. અરબ સાગરના દરિયામાંથી નવી વરસાદી સિસ્ટમો ગુજરાત નજીક આવતા ખેડૂતોના પાકને નુકસાન થશે. આમ તો આખું ગુજરાત ફરી એક વખત પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે. તમામ હવામાન સમાચાર છે એ આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય એ માટે ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સાથે મિત્રો હવે પછી ગુજરાતનું હવામાન કેવું છે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણી રહીએ. તો મિત્રો તમે જોઈ શકો છો ત્યારે ખૂંખાર વાવાઝોડું ગુજરાતમાં મચાવશે તબાહી. હાલમાં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આ બંગાળની ખાડીના દરિયામાંથી સક્રિય બનેલું નવું વાવાઝોડું ગુજરાત નજીક ધીમે આગળ વધી રહ્યું છે અને મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં આભ ફાટતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મિત્રો અત્યારે વિયેતનામના દેશની અંદર અત્યારે રાગાસા નામનું વાવાઝોડું પણ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડું પોતાની તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. આ મિત્રો એક સાથે બબ્બે ભયંકર વાવાઝોડાની અસર ગુજરાત રાજ્યમાં સર્જાયેલી જોવા મળી રહી છે. નવા તોફાની અને અંતિમ ભયંકર હાથિયા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં હાથિયા નક્ષત્ર પોતાની સૂંઢ ફેરવશે. ગુજરાતમાં ફરી એક વખત આભ ફાટવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર કડાકા ભડાકા ઠંડસમ એક્ટિવિટીના ભાગ જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. આ મિત્રો ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે એ પહેલા યુટર્ન લે છે. વાતાવરણમાં મોટી અસ્થિરતા. જ્યાં દર્શક મિત્રો ભયંકર વરસાદના નવા રાઉન્ડને લઈને શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ગુજરાત રાજ્યની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ત્રાટકેલું વાવાઝોડું અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પહોંચ્યું અને અત્યારે તમે જોઈ શકો છો વીજળીના ચમકારા ગાજવીજ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ફરી એક વખત ગુજરાતમાં જળ હોનારત સર્જાણી. ગુજરાતમાં આ વરસાદનો છેલ્લો અંતિમ રાઉન્ડ છે. ત્યાર પછી મિત્રો ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે એ પહેલા હજુ પણ ગુજરાતના 72 કલાક માટે અત્યંત ભારે સાબિત થવાના છે. ગુજરાત આખું પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે. નવી સિસ્ટમોની સ્ટફ લાઈનો અત્યારે ગુજરાત ઉપર ઘેરાતી જોવા મળી રહી છે. જેમ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો તેમ અત્યારે ગુજરાતના દિવસે ને દિવસે સમયે એક કલાકે વાતાવરણમાં અચાનક મોટો પલટો આવી રહ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક વાવાઝોડા જેવી વરસાદની સ્થિતિ 50 થી લઈને ક્યાંક 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો ક્યાંક મિત્રો અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ભારે વધી રહ્યું છે. હજુ મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય વેળા પહેલા અત્યારે ગુજરાતમાં આભ ફાટવાના દ્રશ્યો સામે આવ્યા છે. પરેશભાઈ ગોસ્વામી અંબાલાલ પટેલે નવા નક્ષત્રને લઈને પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. હાથીઓ નક્ષત્ર ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનું છે. નવરાત્રી હવે પૂરી થવાને આરે છે ત્યારે મિત્રો કહી શકાય કે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી રહ્યું છે આ મેઘરાજાનું નવું સ્વરૂપ. મિત્રો આ વાવાઝોડું સામાન્ય નથી. આ વાવાઝોડું બંગાળની ખાડીમાંથી આગળ વધીને ગઈકાલે ગુજરાત નજીક પહોંચ્યું અને ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે જાહેર કરી છે. મિત્રો તમે અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે રેડ એલર્ટ જાહેર થઈ ચૂક્યું છે. મિત્રો જ્યાં જુઓ ત્યાં અત્યારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા કોપાયમાન થયા છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તો મિત્રો અત્યારે હવે ગણતરીની કલાકોમાં 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. ફરી એક વખત ગુજરાત વાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે મિત્રો અત્યારે આભ ફાટવાને લઈને નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. બીજી તરફ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ઘરની બહાર નીકળતા નહીં, કારણ કે આ વાવાઝોડું ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે. એક તરફ મિત્રો તમે જોઈ શકો છો અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે, તો બીજી તરફ ચોમાસું પણ અત્યારે સક્રિય થતું જોવા મળી રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં રીતસરની તબાહી જોવા મળશે. આભ ફાટતા હોય, ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, ક્યારેક તો છોટાના પવનો પણ ફૂંકાતા માછીમારોને દરિયો ન ખેડવા અને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોમાં મિત્રો ભાવનગરથી લઈને મહુવાના ગ્રામીણ પંથકથી લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર 3 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ નવી નક્કોર આગાહી સામે આવી છે. ગુજરાત દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર અત્યારે માહિતી મેળવવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો રીતસરનું આભ ફાટ્યું. આ સાથે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત છે, વ્યારા છે, આહવાના વિસ્તારની સાથે સાથે નવસારી ડાંગના વિસ્તારની સાથે સાથે તાપીના પંથક, ભરૂચના પંથકથી લઈને રાજ્યની અંદર આ વિસ્તારોની અંદર અત્યારે રાજપીપળા છે, આ
સાથે આમોદ છે, તમે જોઈ શકો છો આ વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાહિમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો 4 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદની પણ નવી આગાહી સામે આવી છે. આગામી 24 કલાક માટે તો ભારે વરસાદ પડશે તેવી આગાહી અત્યારે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામી પણ મિત્રો બંગાળના ઉપસાગરની અંદર નવા વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી રહ્યા છે. અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યમાં સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ખરેખર વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો હાલ તમે જોઈ શકો છો છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં પણ ગઈકાલે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો હતો ઉત્તર ગુજરાતમાં, પરંતુ અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં છે એ આજે વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો અત્યારે ભયંકર વરસાદની સ્થિતિના ભાગરૂપે તમે જોઈ શકો છો જેમ ઉત્તરીય ગુજરાતના અનેક વિસ્તારોથી લઈને થરાદના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો પાલનપુર છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, મહેસાણા છે, રાંધનપુર છે. આ મિત્રો હવે કચ્છમાં પણ કચ્છ આખું પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે. કચ્છની સાથે સાથે દેવભૂમિ દ્વારકા સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વાતાવરણમાં મોટી અસ્થિરતા પણ જોવા મળી રહી છે. અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત નજીક સતત આવી રહ્યા છે. આ મિત્રો હવે એક તરફ ચોમાસાની વિદાય અને મિત્રો આવનારા 2-3 દિવસની અંદર એટલે કે મિત્રો આજે 29 તારીખ થઈ છે, 30 તારીખ પછી એટલે કે 1 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં ફરી એક વખત વરસાદની નવી સ્થિતિ સર્જાશે. અને મિત્રો આ બંગાળની ખાડીવાળું વાવાઝોડું અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને તમે જોઈ શકો છો સતત આગળ વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે ગુજરાતના ફરીથી આ વરસાદી સિસ્ટમના આ વાવાઝોડાના પાછળિયા જે પૂંછડિયા વાદળા છે એ સૌરાષ્ટ્રના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો કચ્છના પણ ઘણા બધા ભાગોને અસર કરી શકે છે. તેમાં પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. બીજી તરફ મિત્રો જો નજર કરીએ તો જેમ હવામાનમાં મોટી અસ્થિરતા સર્જાઈ રહી છે તેમ આ વાવાઝોડું આપણા ગુજરાત રાજ્યથી ઘણું બધું દૂર જતું જોવા મળી રહ્યું છે, જેના કારણે મિત્રો ફરી એક વખત રાહતના સમાચાર છે. પરંતુ બંગાળની ખાડીમાં આ વર્ષ 2025નું ફરી એક વખત ખૂંખાર વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો તમે જોઈ શકો છો જેમ આ વાવાઝોડું ગુજરાતથી દૂર જઈ રહ્યું છે અને બીજી બંગાળની ખાડીમાં નવા લો પ્રેશર બની રહ્યા છે, વાવાઝોડા બની રહ્યા છે. આ મિત્રો એક તરફ ચોમાસાની વિદાયની તારીખો જાહેર થવાની હતી ત્યારે વાવાઝોડું ગુજરાતમાં આવીને ત્રાહિમામ દર્શાવતું. તો એવી રીતે ઓક્ટોબર મહિનો તો મિત્રો તહેવારનો મહિનો છે અને આ તહેવારના મહિનાની અંદર ગુજરાતમાં ફરી એક વખત ભારેથી ભારે વરસાદની શક્યતા પણ જોવા મળી છે. અને મિત્રો જેમ સમયગાળો પસાર થવાની સાથે સાથે ગુજરાતમાં આબ ફાટવાને લઈને પણ નવી નકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારોમાં પણ અત્યારે તોફાની વરસાદની અસરો ફરી એક વખત વર્તાતી જોવા મળી છે. ક્યાંક ભારે તો ક્યાંક હળવા તો ક્યાંક અતિશય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી, સવિસ્તાર માહિતી, તાજી લેટેસ્ટ નકોર હવામાન સમાચારની માહિતી છે એના ઉપર નજર કરી લઈએ. એ પહેલાં મિત્રો આપણે ચોમાસાની વિદાયને લઈને જે નકશો હવામાન વિભાગે જાહેર કર્યો છે એમના વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાત, ઉત્તર ભારતના ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં ચોમાસું વિદાય લે એ પહેલાં હજુ પણ વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. આ મિત્રો 28 તારીખની અપડેટ સામે આવી છે જ્યારે ઉત્તર ગુજરાત, ઉત્તર ભારતના ખાસ મિત્રો જમ્મુ કાશ્મીર છે, આ સાથે હાલ રાજસ્થાન છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી લાગુના વિસ્તારમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે. હવે મિત્રો તમે જોઈ શકો છો આજે ગુજરાતનું હવામાન કેવું છે. ગુજરાતમાં ફરી એક વખત મિત્રો તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ઉત્તર ગુજરાતનો ભાગ હોય, સૌરાષ્ટ્રનો ભાગ હોય કે દક્ષિણ ગુજરાતનો ભાગ હોય, તમામ વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ક્યાંક જોટાના પવનો ફૂંકાતા માછીમારોને સાવચેત રહેવા માટે હવામાન વિભાગે પણ અપીલ કરી છે. અને મિત્રો તમે જોઈ શકો છો આ મિત્રો 30 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ફરી એક વખત હળવા સમાચાર સામે આવી રહ્યા છે, એટલે કે ત્યાં વાવાઝોડાની અસર ઓછી જોવા મળશે. પરંતુ મિત્રો જે રીતે વાવાઝોડાની અસર અત્યારે વર્તાઈ રહી છે એમાં ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ છે કે જે હવામાન વિભાગે જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો અત્યારે કચ્છમાં છે એ રેતસરનું રેડ એલર્ટ છે જાહેર કરી દેવામાં આવશે. કચ્છની સાથે સાથે મિત્રો નજર કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા છે એ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હા મિત્રો જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ મિત્રો 30 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ભારેથી ભારે વરસાદની શક્યતા જોવા મળે.
હવે મિત્રો આપણે જાણીશું કે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા કયા ભાગોમાં ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે વહેલી સવારથી જ અત્યારે હાલ અરબ સાગરના દરિયામાં અત્યારે નવી હલચલ સક્રિય થઈ છે। વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ડિપ્રેશનની કેટેગરીથી લઈને અત્યારે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી ગઈ છે, પરંતુ જેમ સમયગાળો આગળ વધતો જશે, સમયગાળો પસાર થતો જશે, તેમ તેમ આજે વહેલી સવારથી બપોર અને બપોરથી સાંજ અને સાંજથી લઈને આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં કહી શકાય 2 થી લઈને અમુક વિસ્તારોમાં 5 ઇંચ વરસાદ, તો અમુક વિસ્તારોમાં જે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે જ્યાં મિત્રો અરબ સાગરના દરિયામાંથી ખૂંખાર વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડું એટલું તોફાની છે કે જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ તબાહીના દ્રશ્યો સામે આવ્યા, વૃક્ષો ધરાશયી થયા અને અત્યારે નવરાત્રિ ચાલી રહી છે। ખેલૈયાઓના રંગમાં ભંગ પાડવા માટે આ વરસાદી સિસ્ટમ ગુજરાત માટે અત્યારે આવી ચૂકી છે અને મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે 30 તારીખના રોજ પણ એક વરસાદી સિસ્ટમનો છેડો દેવભૂમિ દ્વારકા તરફ ને એક વેરાવળ, આ સાથે ગીર સોમનાથ, ઉના લાગુના વિસ્તારો સુધી પહોંચ્યો અને આવતીકાલે પણ મિત્રો આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાં અને અરબ સાગરના દરિયામાં ઊંડાણવાળા ભાગો સુધી આ વરસાદી સિસ્ટમનો જે સ્ટોફ લાઇન છે, આ સિસ્ટમનો ઘેરાવો છે, એ પણ ઘેરાયો છે, પરંતુ આ વાવાઝોડું છે કે જે તમે જોઈ શકો છો એ સતત ગુજરાત નજીક આગળ આવવાની સાથે સાથે આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે અને 1 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ કાં તો પાકિસ્તાન કરાચી વિસ્તાર સુધી, કાં તો ઓમાન દેશ તરફ, કાં તો આ વાવાઝોડું છે ઉત્તર દિશા તરફ થોડુંક આગળ વધશે તો કચ્છમાં પણ તારાજી સર્જાઈ શકે છે। કચ્છ પણ ફરી એક વખત પાણીમાં ડૂબતું હોય તેવા સમાચાર મળી શકે અને બંગાળની ખાડીમાં 2 ઓક્ટોબરના રોજ નવું એક હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે। એ લો પ્રેશર મિત્રો 3 તારીખના રોજ ભારતના પશ્ચિમ દિશા તરફ નહીં, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો એ રીતે પૂર્વ દિશા તરફ આગળ વધશે। આ મિત્રો આ વાવાઝોડું છે એમ આમ ટોટલ ગુજરાતમાં એક વાવાઝોડું ત્રાટકેલું છે અને બીજું વાવાઝોડું અત્યારે પશ્ચિમ ભારતના ભાગોમાં ત્રાહિમામ દર્શાવતું જોવા મળ્યું છે। 5 તારીખના રોજ એક વરસાદી સિસ્ટમ છે ઉત્તરાખંડ લાગુના વિસ્તાર છે, નેપાળના જે પર્વતીય જે ભાગો છે ત્યાં સુધી પહોંચ્યું અને જે રીતે ગુજરાતને ત્રાટકેલું વાવાઝોડું અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગરના ઊંડાણવાળા ભાગોમાં ખૂબ જ દૂર જતું રહ્યું છે। આમ આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી ઘણી બધી દૂર જતાં ગુજરાતમાં ચોમાસું ફરી એક વખત વિદાય તરફ આગળ વધશે, પરંતુ બંગાળની ખાડીમાં જે બીજી વરસાદી સિસ્ટમ બની હતી એ પણ સતત અત્યારે ગુજરાત નજીક વરસાદી સિસ્ટમની જે ઘેરાવો છે એ નજીક આવી રહ્યો છે, જેમાં 6 તારીખના રોજ પણ ગુજરાતમાં ફરી એક વખત વાદળછાયું વાતાવરણ, તો અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી છે। હા મિત્રો, લાંબા ગાળાની આગાહી વિશે તો વાત કરી, પરંતુ મિત્રો ગુજરાતમાં જે રીતે નવું નક્ષત્ર વરસાદનું છે હસ્ત નક્ષત્ર છે ને આ હસ્ત નક્ષત્રનું વાહન મોર છે અને આ મોરને પાણી ગમે એટલે કે વરસાદની નવી આગાહી સામે આવી છે। મિત્રો ગુજરાતમાં જ્યારે પણ હવે વરસાદ જોવા મળી રહ્યો છે એ હસ્ત નક્ષત્રના સમયગાળા દરમિયાનનો છે ને આ હસ્ત નક્ષત્રના સમયગાળા દરમિયાન એવું કહેવાય છે કે જો વર્ષે હાથ્યા તો મોતીએ પુરાઈ સાથે, એટલે મિત્રો આ નક્ષત્રમાં હાથી છે ગાંડો થતો હોય છે, હાથી પોતાની સૂંઢ ફેરવતો હોય છે, એવા જ હવામાન સમાચાર છે કે ગુજરાતમાં વહેલી સવારથી લઈને બપોર સુધી હળવાથી મધ્યમ વરસાદ હોય, પરંતુ બપોર પછી સાંજ અને સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન તો વાવાઝોડા જેવી અસર વર્તાતી હોય છે અને આ વરસાદમાં જે પાણીમાં જે વરસાદ વરસી રહ્યો છે, જે ગુજરાતમાં પાણીના જે કહી શકાય કે ખેતી પાકો છે એમાં ભારે નુકસાન થતું હોય છે અને મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ ગુજરાત નજીક આવવા માટે તૈયાર છે અને રાગસા નામનું વાવાઝોડું પણ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વિયેતનામ લગુના વિસ્તારોથી સતત આ દિશા તરફ આગળ વધી રહ્યું છે, પશ્ચિમ દિશા તરફને આ વાવાઝોડું છે એ મિત્રો અત્યારે 150થી લઈને 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકી રહ્યું છે। આમ એક સાથે 3 વરસાદી સિસ્ટમ, એક અરબ સાગરના દરિયાવાળી, એક બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર અને ત્રીજું રાગસા નામનું વાવાઝોડું, આમ 3 એકારે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હજુ પણ ગુજરાતમાં દિવાળી સુધી વરસાદી વાતાવરણ રહેશે તેવું પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં છે. આ તમામે તમામ હવામાન સમાચાર જણાવ્યા છે.